નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ। ચાવલા ગામના ખેડૂતોએ ઉગ્ર હોબાળો મચાવ્યો। 12 ડિસેમ્બર 2025થી પેમેન્ટ ન મળતા ખેડૂતોમાં રોષ। ઘટના નામે પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ કાપવાનો આરોપ। એક જ પરિવારના 4 ખેડૂતના 9 ક્વિન્ટલમાં ₹72,000ની કપાત। સીસીઆઈ સમલાયા સેન્ટર પર જવાબદાર અધિકારીઓ ગેરહાજર હોવાનો આક્ષેપ। ખેડૂત વિજય પટેલે આત્મવિલોપનનો પ્રયાસ કરતા હલચલ। વિજય પટેલે ચીમકી, ન્યાય ન મળે તો ડભોઈ સીસીઆઈ સેન્ટર જઈને આત્મવિલોપન કરીશ। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ। સીસીઆઈ અને તંત્રની સમલાયા સેન્ટર પરની કામગીરી સામે ગંભીર સવાલો। એપીએમસી સેક્રેટરી જિગ્નેશ પટેલે ઘટના પર રદિયો આપ્યો। સવારે હું સમલાયા સેન્ટર ખાતે આવ્યો। મારા પૈસા 12 ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી। અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ 1 ક્વિન્ટલે 3 કિલો પ્રમાણે મારી જોડથી 9 ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે। એના માટે મેં વાત કરી, એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું, અમારી કોઈ જવાબદારી નહીં। એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો। એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂટવીને અંદર લઈ ગયા। અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી, કારણ કે હવે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી છે, એને કોઈ ખરીદવાની સત્તા નથી। સીસીઆઈના સેન્ટર ઇન્ચાર્જ અહીંયા આવતા નથી। એટલે હું અત્યારે જો મને હજુ પણ ન્યાય નહીં મળે, હું ડભોઈ સેન્ટર જઈ અને સીસીઆઈના સાહેબની સામે આત્મદાહ કરવાની કોશિશ કરીશ। ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોરધનભાઈ પટેલ ચાવલા રજૂઆત કરવા આવેલ છે। એમનું 12 તારીખની આસપાસ એમને કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરાવવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ 20 તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે, 20 જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે। એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં 12% મોઇસ્ચર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે। એનાથી વિશેષ અહીંયા કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી નથી। સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારના અધિકારી હાજર નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવે। શું કહેશો? સેન્ટર ઉપર સીસીઆઈના ઓફિસર વારંવાર આવે છે। એમને 2 સેન્ટરનો ચાર્જ હોવાથી અમુક દિવસ અહીંયા સોમ મંગળની આસપાસ અહીંયા આવે છે અને સેન્ટર બાકીના દિવસો સેન્ટર ડભોઈનું ચાલતું હોય તેથી ડભોઈના સેન્ટર ઉપર વધુ સમય આપે છે। ત્યાં આગળ 2 સેન્ટર ઉપર ડભોઈ ખાતે લેવામાં આવે છે કપાસ। પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ કાપવાનો પણ આક્ષેપ કરવામાં આવે। શું કહેશો? પ્રતિ ક્વિન્ટલ 3 કિલો કપાસ અહીંયા કોઈ એવું કપાતો નથી। ફક્ત 12%ના મોઇસ્ચર જે સરકારનું 8 થી 12નું મોઇસ્ચર છે તે પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે અને એ સિવાયની કોઈ ખેડૂતની ખરીદી થતી નથી। 12%થી ઉપર હોય તો કિસાને કપાસ સૂકવીને લઈને આવવાનો હોય છે। ચાવલા ગામના ખેડૂતે આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો। શું કહેશો? આત્મવિલોપનની અમને ધમકી આપેલી છે અને અમે હવે પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં જાણ કરી દઈએ છીએ। આપનું નામ? જિગ્નેશ પટેલ, સેક્રેટરી એપીએમસી સાવલી।